નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 3ના કન્ટિન્યુડ છઠ્ઠા લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે તત્વની અંદર જોવા મળતા અને સંયોજનની અંદર જે તત્વના પરમાણુ છે એની અંદર જોવા મળતા ગુણધર્મનો અભ્યાસ કરી ચૂક્યા છે, જેની અંદર તત્વના પરમાણુની ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, આ ચાર જે મહત્ત્વના ટોપિક હતા જેના વિશે આપણે ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા હતા. અને આ બધી જ થિયરીઓ તમારે યાદ રાખવાની છે, કારણ કે એનો ઉપયોગ હવે પછીના ચેપ્ટર્સની અંદર અને 12 સાયન્સની અંદર તમારે કરવાનો છે, જેમાં આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા આ 3 ખૂબ અગત્યના ટોપિક છે, જે તમારે મોઢે કરી રાખવાના અને માઇન્ડમાં ઉતારી દેવાના. આ ચેપ્ટરનો જે આગળનો ટોપિક છે એ છે તત્વોની ઓક્સિડેશન અવસ્થા. એકચ્યુઅલી ઓક્સિડેશન અવસ્થા વિશેની માહિતી મેં બેઝિક લેક્ચરમાં લઈ લીધી છે. અહીં આપણે થોડીક ડિટેલની અંદર વાત કરીશું. તો ઓક્સિડેશન અવસ્થા ખરેખર શું છે? તો ઓક્સિડેશન અવસ્થા એટલે પરમાણવીય ક્રમાંક, જેને આપણે Z કહીએ છીએ, એની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને પરમાણુ જે વીજભાર પ્રાપ્ત કરે, ધારણ કરે, તો તેના વીજભારની સંખ્યાને તેની ઓક્સિડેશન અવસ્થા કહીશું. અને એ ઓક્સિડેશન અવસ્થાને અહીંયા એક સામાન્ય નામ કહીશું, સંયોજકતા. એકચ્યુઅલી આ બંનેના નામમાં તફાવત છે, પણ આપણે ઓક્સિડેશન અવસ્થાને ધ્યાનમાં રાખીને એ કયા પ્રમાણેની સંયોજકતા ડેવલપ કરશે એની માહિતી આપણે મેળવીશું. તો બેઝિકલી ઋણ ઓક્સિડેશન અવસ્થા ક્યારે બને અને ધન ઓક્સિડેશન અવસ્થા ક્યારે બને એની માહિતી મેળવીએ. તો તટસ્થ પરમાણુની સરખામણીમાં જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી જોવા મળે તો હંમેશા તત્વ ધન ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે. પણ જો તટસ્થ પરમાણુની સાપેક્ષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધેલી જોવા મળશે તો તે આપણને ઋણ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે એવું કહી શકીએ. હવે અહીં જે આપણે સંયોજકતા છે, તો સંયોજકતા માટે અહીંયા કયો શબ્દ વાપરીશું? ઓક્સિડેશન અવસ્થા. કારણ કે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર ઓક્સિડેશન અવસ્થા શબ્દનો વારંવાર ઉપયોગ કરવાના છે. પ્રતિનિધિ તત્વો. હવે જ્યારે પણ આ શબ્દ તમને રસાયણ વિજ્ઞાનમાં જોવા મળે ત્યારે તમારે 8 સમૂહનો જ વિચાર કરવાનો. સમૂહ 1, 2 અને સમૂહ 13 થી 18, એમ ટોટલ 8 સમૂહ એ પ્રતિનિધિ તત્વો ધરાવતા સમૂહ છે. તો પ્રતિનિધિ તત્વોની સંયોજકતા સામાન્ય રીતે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અથવા ઇલેક્ટ્રોનની આ સંખ્યાને 8માંથી બાદ કરતાં મળતી સંખ્યા જેટલી હોય છે. બરાબર? એનો મતલબ કે પ્રતિનિધિ તત્વોની સંયોજકતા જો તમારે નક્કી કરવી હોય તો તે આ સમૂહના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય અથવા આ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી બાદ કરો તો તમને મળતી સંખ્યા જેટલી જોવા મળશે. આપણે એક ચાર્ટ જોઈએ. તમને અહીંયા પહેલી લાઇનમાં આપી દીધા છે સમૂહ, બીજી લાઇનમાં આપી દીધા છે તેમની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને ત્રીજી લાઇનમાં આપ્યું છે તેની ઓક્સિડેશન અવસ્થા એટલે કે સંયોજકતા. તો આપણે સમૂહ નંબર 1, 2 અને સમૂહ 13 થી 18 વિશેની ચર્ચા કરવાના છે. હવે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 1 અને 2માં તો અનુક્રમે 1 અને 2 આવશે, પણ 13 થી 18ની અંદર જોઈએ તો સમૂહ 13માં બાહ્યતમ ઇલેક્ટ્રોનની સંખ્યા આવશે 3. આ ખૂબ અગત્યનું છે, બરાબર? કે બાહ્યતમ ઇલેક્ટ્રોનની સંખ્યા 13 નહીં આવે. આપણે એને બાયફર્ગેટ કરવાનું છે. જો તમે જૂની ઇલેક્ટ્રોનીય રચના લખતા હતા આ રીતે, તો 13 પરમાણવીય ક્રમાંક હોય તો 2, 8, 3 કહેવાય. એટલે અંદરના જે 10 છે એ 10ને તમારે બાદ કરવાના, તો બાહ્યતમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? 3. બરાબર? ચલો, 13માંથી 10 બાદ કરો એટલે 3 આવશે. 14માંથી 10 બાદ કરો એટલે 4. તો સમૂહ 15માં 5,
સમૂહ 16માં 6, સમૂહ 17માં 7 અને સમૂહ 18માં 8. આ છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે એમની વાત કરવાની છે સંયોજકતાની, બરાબર. તો સમૂહ 1 અને 2માં તો અનુક્રમે 1 અને 2 જ આવશે. સમૂહ 13 અને 14માં 3 અને 4 આવશે, બરાબર. પણ સમૂહ 15ની અંદર 2 પ્રમાણેની ઓક્સિડેશન અવસ્થા છે. એક તો આ જેટલી અને 8માંથી 5 બાદ કરો એટલે શું મળશે? 3, બરાબર. ચલો, એક તો આ 6 તો આવશે જ સંયોજકતા. 8માંથી 6 બાદ કરો એટલે શું આવશે? 2. એક 7 તો આવશે અને 8માંથી 7 બાદ કરો એટલે 1. સમૂહ 18ની અંદર તો 8 અને 0, બરાબર. એનો મતલબ કે સમૂહ 15ના તત્વો એ 3 બંધ પણ બનાવી શકે અને 5 બંધ પણ બનાવી શકે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. સમૂહ 16ના તત્વો 2 બંધ પણ બનાવી શકે અને એકસાથે 6 બંધ પણ બનાવી શકે. સમૂહ 17ના તત્વો 1 બંધ પણ બનાવી શકે અને 7 બંધ પણ બનાવી શકે. ત્યારે સમૂહ 18ના તત્વો 1 પણ બંધ બનાવતા નથી, પણ એની આસપાસ, બરાબર. 0 એટલે શું? કે તે કંઈક તો બંધ બનાવશે પણ એ મેક્સિમમ 8 બંધ બનાવશે. પણ એમાં બી ફક્ત એક જ તત્વ છે જે 8 બંધ બનાવી શકતા હોય, તો એ છે ઝેનોન. કયું છે? ઝેનોન, બરાબર. તો આપણે આને સંયોજકતા પણ કહી શકીએ અથવા ઓક્સિડેશન અવસ્થા પણ કહી શકીએ. પણ આફ્ટર ઓલ બંનેમાં વચ્ચે બારીક તફાવત છે. સંયોજકતા ચોક્કસ હોય, ઓક્સિડેશન અવસ્થા એ સંયોજનની રચના પ્રમાણે બદલાય છે. જેમ કે આપણે ઓક્સિજન પરમાણુવાળા 2 સંયોજન લઈએ. એક છે OF2 અને એક છે Na2O. તો આ સંયોજનમાં રહેલી તત્વોની વિદ્યુત ઋણતાનો ક્રમ, તો ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણ છે, જે આપણે ગઈકાલે જોયું. એનાથી ઓછું તત્વ કોણ? ઓક્સિજન. અને સોડિયમ એ સૌથી ઓછું વિદ્યુત ઋણ તત્વ છે. હવે ઓક્સિજન, ફ્લોરિન અને સોડિયમ, જેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય રચના અનુક્રમે ઓક્સિજનની 2s2p4, બરાબર, ફ્લોરિનની 2s2p5 અને સોડિયમની 3s1 છે. જો તમે યાદ કરો, બરાબર, તો તમારી ઇલેક્ટ્રોનીય રચના હવે તમને પરફેક્ટ થઈ જવી જોઈએ. હવે કંઈ અહીંયા બધી ડિટેલ આપવામાં ન આવે. ન યાદ રહેતી હોય તો ફરીથી ઇલેક્ટ્રોનીય રચના ઉપર જાઓ, જે ઓલરેડી મેં તમને સેકન્ડ ચેપ્ટરના લાસ્ટ લેક્ચરમાં શીખવાડી છે. ત્યાં તમને પરફેક્ટલી આઈડિયા આવશે, બરાબર. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના 2s2p4, ફ્લોરિનની 2s2p5 અને સોડિયમની 3s1. હવે મેં તમને જ્યારે બેઝિક લેક્ચર લીધો હતો ત્યારે કહ્યું હતું કે જો બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, એટલે ધન વીજભાર પ્રાપ્ત કરશે. અને જો બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે હંમેશા અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. પોઈન્ટ્સ ક્લિયર થાય છે? બસ એ જ કન્સેપ્ટનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, OF2માં ફ્લોરિન પરમાણુનો એક ઇલેક્ટ્રોનીય ભાગીદારી ઓક્સિજન પરમાણુ સાથે કરે છે, બરાબર. હવે OF2માં ફ્લોરિન પરમાણુઓ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ઓક્સિજન પરમાણુ સાથે કરે છે. તો એનો મતલબ ટોટલ આપણી પાસે ફ્લોરિન પરમાણુ વધુ વિદ્યુત ઋણ છે. આથી તેની ઓક્સિડેશન અવસ્થા -1 થાય, બરાબર, કારણ કે તે એક ઇલેક્ટ્રોન મેળવશે. જ્યારે ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી ફ્લોરિન પરમાણુઓ સાથે કરે છે, આથી તેની ઓક્સિડેશન અવસ્થા શું કરશે? +2. કારણ કે એક ફ્લોરિન જો એક ઇલેક્ટ્રોન મેળવે તો 2 ફ્લોરિન 2 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે 2 ફ્લોરિનનો ટોટલ વીજભાર -2 થાય. તો ઓક્સિજનનો તેનાથી ઓપોઝિટ થાય, એટલે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવશે? +2. હવે એકચ્યુઅલી આ કેવી રીતે શોધવાની છે ને, તે આપણે 8મા ચેપ્ટરની અંદર શીખીશું, જે રેડોક્સ પ્રક્રિયા છે. પણ એના માટે તમારે અહીંયા જાણકારી પ્રાપ્ત કરવાની છે. હવે આપણે Na2Oની વાત કરીએ તો Na2Oમાં ઓક્સિજન કોણ છે? વધુ વિદ્યુત ઋણ. જે વધુ વિદ્યુત ઋણ તત્વ હોય મિત્રો, એ ઋણ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે. તો સોડિયમના 2 પરમાણુઓ પાસેથી એક એમ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન પરમાણુ શું કરે? સ્વીકારે. તેથી ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? -2. જ્યારે સોડિયમ 3sમાંનો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે તેની ઓક્સિડેશન અવસ્થા શું થાય? +1. એટલે આ કેસમાં તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે OF2ની અંદર ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે Na2Oની અંદર ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવે છે. તો આવું કેમ? આવું એટલા માટે છે કે વિદ્યુત ઋણતાનો તફાવત છે. અહીં ઓક્સિજન કરતાં વધુ વિદ્યુત ઋણ તત્વ કોણ છે? ફ્લોરિન. એટલે આની ઓક્સિડેશન અવસ્થા ઋણ છે. જ્યારે Na2Oની અંદર ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે, એટલે એની ઓક્સિડેશન અવસ્થા તમને ઋણ આપી છે -2. સમજાય છે? બસ આ જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. જે તત્વ વધુ વિદ્યુત ઋણ હોય
તે ઋણ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરશે. એટલે જ વિદ્યુત ઋણતાનો ટોપિક ખૂબ અગત્યનો છે મિત્રો. એને કદી છોડવાનો નથી. એ જ્યાં સુધી તમારું 12 સાયન્સ પૂરું ન થાય ત્યાં સુધી તમારે વિદ્યુત ઋણતાનો ટોપિક ખ્યાલ રાખવાનો છે. ચલો હવે ચોક્કસ સંયોજનમાં રહેલ તત્વની ઓક્સિડેશન અવસ્થા એ અણુમાં રહેલ અન્ય પરમાણુઓની વિદ્યુત ઋણતાને અનુરૂપ પરમાણુએ પ્રાપ્ત કરેલ વીજભાર છે. જો શું કહેવા માંગે છે કે ચોક્કસ સંયોજનમાં રહેલ તત્વની ઓક્સિડેશન અવસ્થા એ અણુમાં રહેલ અન્ય પરમાણુઓની વિદ્યુત ઋણતાને અનુરૂપ પરમાણુએ પ્રાપ્ત કરેલો શું છે? વીજભાર. દાખલા તરીકે માની લો આપણે એક સંયોજન લઈએ આજ Na2O. તો Na2Oમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ કોણ છે? ઓક્સિજન છે. હવે ઓક્સિજન એ એક ઇલેક્ટ્રોન સોડિયમ પાસેથી મેળવી લે. કેમ? કારણ કે 2 સોડિયમ છે ને, તો એક ઇલેક્ટ્રોન મેળવી લે. આની ઉપર -2 જેટલો વીજભાર વધે, બરાબર. તો આની ઉપર 1 ઇલેક્ટ્રોન જેટલો વીજભાર શું થાય? ઘટે, બરાબર. એટલે આ રીતે તમારે ટોટલ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે આનો જે મેઇન ઓક્સિડેશન આંક છે તો +1 છે, પણ કુલ ઓક્સિડેશન આંક +2 થાય, કારણ કે 2 સોડિયમના પરમાણુઓ છે. જો કેવી રીતે, તો હું તમને સમજાવું છું. તો આ રીતે તમને પોસિબિલિટી મળશે. આ તમારી પાસે Na2O આ રીતનું સંયોજન છે, બરાબર. હવે જો Na2Oને તમારે ભાગલા છૂટો પાડવા હોય તો અહીંયા Na+ કરી દો અને O -2 કરી દો. પણ બંને તરફ આનો ટોટલ વીજભાર અહીંયા જુઓ 0 છે, તો 0 થવો જોઈએ. તો અહીંયા 2 મૂકી દો તો 2Na+ + O -2 બોલો તત્વયોગમિતિનો સંબંધ જળવાઈ ગયો. તો એક ઓક્સિજનનો -2 હોય તો એક સોડિયમનો તો +1 થાય ને મિત્રો. પણ 2 સોડિયમ આયન છે એટલે ટોટલ કુલ ઓક્સિડેશન નંબર, અને ON એટલે ઓક્સિડેશન નંબર, એટલે કુલ ઓક્સિડેશન આંક +2 થાય. તો એક ઓક્સિજનનો કેટલો થાય? અહીંયા -2. તમે 9મા ધોરણમાં શીખ્યા છો, જો કદાચ યાદ હોય તો, આ રીતે આ Na2O છે તો બીજું સ્થાન ઋણ આયનનું હોય ને પહેલું સ્થાન ધન આયનનું હોય. તો આના મસ્તક પર જવા દો, બરાબર. એટલે આ વીજભાર આના મસ્તક પર જાય એટલે O -2, અને અહીંયા 1 છે તે આના મસ્તક પર જવા દો. તો બોલો Na+. કમ્પ્લીટલી ખબર પડી ગઈ. તો સાદી રીતે પણ તમે કેલ્ક્યુલેટ કરી શકો. ચલો દાખલા તરીકે મારે H2Oમાં આયનો નક્કી કરવા છે તો 2 આની ઉપર જવા દો, બીજું સ્થાન છે એટલે O -2. આ 1 આની ઉપર જવા દો એટલે H+1. બોલો કમ્પ્લીટલી ખબર પડી ગઈ. તો આને કહેવામાં આવે જે તે તત્વમાં, જે તે સંયોજનમાં રહેલા તત્વોના ઓક્સિડેશન આંક. એટલે કોઈ પણ સંયોજન વિદ્યાર્થી મિત્રો બને છે એ ઓક્સિડેશન આંક પર આધારિત તમે કન્સિડર કરી શકો છો. દાખલા તરીકે આપણે અહીં કેટલુંક એવું કોષ્ટક જોઈએ જેમાં આવર્તી વલણ એક જ જેવા બીજા તત્વોનું જોવા મળે. તો આપણે સમૂહ 1, 2 અને સમૂહ 13, અહીંયા આવશે સમૂહ નંબર 14, 15, 16 અને આ આવશે 17, બરાબર. ચલો એ જ પ્રમાણે અહીંયા નીચે પણ આપણે સુધારો કરી દઈએ. તો ચલો પહેલું છે હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડનો મતલબ એવો થાય કે સમૂહની અંદર રહેલા તત્વો એ હાઇડ્રોજન સાથે દ્વિઅંગી સંયોજન બનાવે, એને કહેવામાં આવે હાઇડ્રાઇડ. તો સમૂહ 1ની અંદર લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ 3 જ તત્વો એવા છે કે જે હાઇડ્રાઇડ બનાવશે, બરાબર. તો એક લિથિયમનો છે હાઇડ્રાઇડ LiH, સોડિયમનો છે NaH, પોટેશિયમનો છે KH. સમજાયું? બીજા સમૂહમાં ફક્ત કેલ્શિયમ જ હાઇડ્રાઇડ બનાવશે CaH2. હવે આવું કેમ? તો સમૂહ 1 માટે ઓક્સિડેશન નંબર બને છે +1 અને સમૂહ 2 માટે ઓક્સિડેશન નંબર બને છે +2. તો અહીંયા જુઓ હાઇડ્રોજન બીજા સ્થાન ઉપર છે એટલે આ -1 આવે તો આ શું આવે? +1. ક્લેરિફાઈ થઈ ગયું? ચલો આ -1 તો Na+1, આ H -1 તો K+1. કમ્પ્લીટલી ક્લિયર થઈ ગયું. ચલો એ જ પ્રમાણે આ Hનો તો -1 થાય, પણ કેલ્શિયમનો આ 2 અહીંયા આપી દો, બોલો +2 થઈ જશે. તો CaH2 એ ફક્ત સમૂહ 2નો હાઇડ્રાઇડ બનશે. સમૂહ 13નો એક હાઇડ્રાઇડ છે B2H6 અને એક છે AlH3. આ થોડુંક તમારે ધ્યાનમાં રાખવાનું છે. આને ડાયબોરેન કહેવાય. હવે બોરેનનો એકાકી અણુ શક્ય નથી, એ દ્વિઅણુ જ બનાવશે અને દ્વિઅણુ માટે બનશે B2H6 અને એલ્યુમિનિયમનો હાઇડ્રાઇડ બનશે AlH3. ચાલો સમૂહ 14 માટે બનશે પહેલો હાઇડ્રાઇડ આવશે CH4 જેને આપણે મિથેન કહીએ છીએ, SiH4, GeH4 ને SnH4. જુઓ બધામાં હાઇડ્રોજનની સંખ્યા 4 જ છે, માત્ર તમારે તત્વો જ બદલવાના છે. સમૂહ 15માં NH3 જેને આપણે એમોનિયા કહીએ છીએ, પછી એક છે PH3, એક છે ASH3 અને એક છે
SbH3 જો બધામાં હાઇડ્રોજનની સંખ્યા 3 છે દેખાય છે. ચલો 16ના અંદર હાઇડ્રાઇડમાં H2O, H2S, H2Se અને H2Te બરાબર. જો બધામાં H2 છે દેખાયા. અને સમૂહ 17માં HF, HCl જેને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ જલીય દ્રાવણનું, HBr અને HI. કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું. તો સમૂહ 1, 2 અને 13થી 17ના અનુક્રમે શું છે? હાઇડ્રાઇડ. ચલો આનો ઓક્સિડેશન નંબર +3, આનો ઓક્સિડેશન નંબર +4 બરાબર. આનો ઓક્સિડેશન નંબર -3 બરાબર, -3 +5. ઓકે, આ રીતે તમને જોવા મળે છે. ઓકે, ચલો આનો આવશે -2 +6 અને આનું -1 +7 બરાબર. હવે -1 જે તે તત્વોના છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનો ઓક્સિડેશન નંબર કેટલો? -1. કારણ કે જુઓ સમૂહ 16 અને 17ના તત્વો બીજા સ્થાન પર છે દેખાય છે બરાબર. આ બીજા સ્થાન પર હોય એટલે વીજભાર તમારો કેવો થઈ જાય? ઋણ થઈ જાય છે. જો અહીંયા પણ બીજું સ્થાન છે એટલે વીજભાર કેવો થઈ જશે? ઋણ. ઓકે, તો આ રીતે તમે કન્સિડર કરી શકો છો. એ જ પ્રમાણે આપણે ઓક્સાઇડ લઈએ તો સમૂહ 1ના ઓક્સાઇડમાં Li2O, Na2O અને K2O. સમૂહ 2 માટે MgO, CaO, SRO અને BaO. કેવી રીતે? તો જુઓ આનો ઓક્સિડેશન નંબર અહીંયા -2 જાય તો આનો +1. સમૂહ 1નો ઓક્સિડેશન આંક બદલાઈને એ +1 જ રહે અને સમૂહ 2 માટે +2 જ રહે. હવે આનો -2 હોય તો આનો +2 એટલે માત્ર લખાઈશું MgO. આ વાત થોડી ધ્યાનમાં રાખજો મિત્રો, કારણ કે આ વસ્તુ જ તમારે સમજવાની છે. સમૂહ 2 માટે CaO, SRO, BaO. ઓક્સિજનની સંખ્યા સેમ રાખવાની, ફક્ત તમારે તત્વો જ બદલવાના. ઓકે, ચલો સમૂહ 13 માટે B2O3, Al2O3, Ga2O3, In2O3. કારણ કે આનો ઓક્સિડેશન નંબર +3 થાય ને તો 3 અહીંયા આપી દો એટલે +3 ને આ આવી જાય -2. ઓક્સિજનનો વીજભાર કદી નહીં બદલાય, એ -2 જ રહેશે. ઓકે, તો સમૂહ 14 માટે CO2, SiO2, GeO2 આવશે અહીંયા, SnO2 અને PbO2 બરાબર. આનો ઓક્સિડેશન અંક +4 થવો જોઈએ ને, તો આ બોલો 1નો -2 તો 2નો -4 થાય. તો આનો ટોટલ -4 તો આનો ટોટલ કેટલો? +4. બોલો આવી ગયું. ઓકે, ચલો એ જ પ્રમાણે 15માં 2 આવશે, એક N2O3 અને એક N2O5. કેમ? કારણ કે આ -2 તો આ +3 થાય બરાબર, આ -2 તો આ +5 થાય. એટલે ટોટલ સમૂહ 15માં ઓક્સાઇડના સૂત્રોમાં +3 અને +5 એમ 2 ઓક્સિડેશન આંક ધરાવતા ઓક્સાઇડ બને. તો N2O3, N2O5, P4O6, P4O10. હવે થોડુંક આમાં ધ્યાન રાખો, નાઇટ્રોજનમાં આ બંને એકાકી અણુ છે, પણ ફોસ્ફરસના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડમાં એકાકી અણુ શક્ય નથી. એટલે એનો તમારે ડાઈમર બનાવવો પડે, P4O6 અને P4O10. પછી As2O3 ને As2O5 એ એકાકી અણુ તરીકે શક્ય છે, જે આના પ્રમાણે જોવા મળશે. Sb2O3 ને Sb2O5 અને બિસ્મથનું એક જ છે Bi2O3 બરાબર. તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે જે સમૂહના તત્વો છે એનો ઓક્સિડેશન આંક આટલો રહેવો જોઈએ. સમૂહ 16 માટે SO2, અહીંયા SCO2 બરાબર, Te2O5 અને અહીંયા Sb નહીં આવે બરાબર, અને Te2O5 શું આવશે? Te2O5. અને સમૂહ 17 માટે આવશે Cl2O7. એક જ ઓક્સાઇડ શક્ય છે, Cl2O7. આ કોષ્ટક તમારી જાણકારી માટે છે, પણ તમારે એને ગોખવાનું નથી. નહીં આવડે તો એટલું પેનિક થવાની જરૂર નથી, કારણ કે જેમ જેમ આપણે સમૂહનો અભ્યાસ કરતા જઈશું મિત્રો આગળ, તેમ તેમ આ બધી લાક્ષણિકતા પાછી આવવાની જ છે. તો ત્યાં તમને આખી ડિટેલમાં વસ્તુ આવશે. અત્યારે નહીં આવડે, નહીં સમજ પડે તો ફરીથી વિડીયો જુઓ, પણ પેનિક થવાની જરૂર નથી કે મને કંઈ સમજ પડતી નથી. એ તમે એક બે વાર તમે વિડીયો જોશો એટલે તમારા માઇન્ડમાં ઉતરી જશે કે સર શું કહેવા માંગે છે. ઓકે, ચલો હવે જે ખાસ વાત છે તે અહીંયા તમને નોંધ કરીને આપી છે કે સિલિકોન અને બ્રોમિનમાંથી બનતું સંયોજનનું સૂત્ર શું થાય. તો વિચાર કરો તો SiBr4 છે, કારણ કે સિલિકોન એ સમૂહ 14નો સભ્ય છે અને તેની સંયોજકતા કેટલી થાય? +4. બ્રોમિન સમૂહ 17નો સભ્ય છે એટલે તેની સંયોજકતા શું થાય? -1. આ જ પ્રમાણે Al અને Sમાંથી બનતા, એનો મતલબ +4 એટલે શું કે બ્રોમિન એક ઇલેક્ટ્રોન ગુમાવે એમ ટોટલ એને 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. તો આ એક ઇલેક્ટ્રોન 4 રીતે મેળવી રહેશે, કારણ કે સિલિકોન સમૂહ 14નું તત્વ છે એટલે એની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાના. 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો એક બ્રોમિન મેળવી લે એટલે સૂત્ર શું બને? SiBr4.
એ જ પ્રમાણે Al અને Sમાંથી બનતા સંયોજનનું સૂત્ર શું થાય? Al2S3, કારણ કે એલ્યુમિનિયમની સંયોજકતા +3 છે અને Sની સંયોજકતા શું છે? -2. જો આ તમને કેવી રીતે સમજાવે છે? ચલો, અહીંયા તમે મૂકી દીધું સિલિકોન, અહીંયા મૂકી દીધું બ્રોમિન, તો આ +4 છે અને આ -1 છે, બરાબર. તો 1 આને આપી દો, 4 આને આપી દો, બોલો સૂત્ર શું બની ગયું? SiBr4. એ જ પ્રમાણે એલ્યુમિનિયમ અને સલ્ફર, આની સંયોજકતા +3, આની સંયોજકતા -2, 2 આને આપી દો, 3 આને આપી દો, બોલો સંયોજન બની ગયું Al2S3. બસ આટલું સરળ છે. આ રીતે તમારે સંયોજન બનાવવાના. હવે સંક્રાંતિ અને આંતર સંક્રાંતિ તત્વો એટલે કે D અને F વિભાગના તત્વો બે જુદી જુદી સંયોજકતા અથવા ઓક્સિડેશન આંક કેમ ધરાવે છે? જેમ કે મેંગેનીઝની વાત કરીએ, એ +2 થી +7 સુધીની વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે, જ્યારે ક્રોમિયમ એ +1 થી +6 સુધીની વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એનું રીઝન એવું છે કે D વિભાગના તત્વોની અંદર કેટલીક ખાસિયત છે, F વિભાગના તત્વોમાં પણ એ જ પ્રમાણે કેટલીક ખાસિયત છે. એ પ્રમાણે તમને એક કરતાં વધુ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, જે તમે ઓલરેડી 12 સાયન્સના 8મા ચેપ્ટરની અંદર ભણશો. ઓકે, તો આ વાત થઈ ગઈ ઓક્સિડેશન અવસ્થા વિશેની. ઓકે, ઓક્સિડેશન અવસ્થા એટલે બીજું કંઈ જ નથી. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ધ્યાનમાં રાખી કોઈપણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે, એને અનુરૂપ તૈયાર થતી એક સંખ્યા, એને કહેવામાં આવે ઓક્સિડેશન અવસ્થા. અહીંયા એક થોડોક અલગ અલગ ગુણધર્મ જોવા મળશે, જેમાં એવું કહ્યું છે કે દ્વિતીય આવર્તના તત્વોના અનિયમિત ગુણધર્મો સમજાવો. હવે દ્વિતીય આવર્તમાં કોણ આવે? તો લિથિયમથી નિયોન સુધીના તત્વો આવે, અને તૃતીય આવર્તની અંદર જોઈએ તો સોડિયમથી આર્ગોન સુધીના તત્વો આવે. તો એની અંદર કયા કયા પ્રકારના અનિયમિત વલણ છે એને હવે આપણે જોઈશું. આ ટોપિક થોડોક નવો છે, પણ એ ઓલરેડી પાછળના ચેપ્ટરો આપણે જ્યારે ભણીશું ને ત્યારે ઓલરેડી તમને જોવા મળશે. તો એમાં એવું કીધું છે કે દરેક સમૂહનું પ્રથમ તત્વ લિથિયમ એ સમૂહ 1નું તત્વ છે, બેરિલિયમ એ સમૂહ 2નું તત્વ છે, સમૂહ 13 થી 17માં કોણ આવે? પહેલા તત્વમાં બોરોનથી ફ્લોરિન, સમૂહ 13માં બોરોન, 14માં કાર્બન, 15માં નાઇટ્રોજન, 16માં ઓક્સિજન ને 17માં ફ્લોરિન. હવે તમને યાદ રહી જવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે સમૂહ 1 અને 2 અને સમૂહ 13 થી 17માં જે પ્રથમ તત્વો હોય, એ પ્રથમ તત્વ પોતાના સમૂહના અન્ય સભ્યોથી કંઈક અંશે જુદાપણો દર્શાવે. જેમ કે લિથિયમ એ અન્ય આલ્કલી ધાતુઓથી તથા બેરિલિયમ એ અન્ય આલ્કલાઇન અર્થ ધાતુઓથી જુદા સંયોજનો એટલે કે સહસંયોજક સંયોજનો બનાવે, જ્યારે અન્ય સભ્યો મુખ્યત્વે કેવા સંયોજન બનાવે? આયનીય. મતલબ કે સમૂહ 1નું લિથિયમ તત્વ અને સમૂહ 2નું પ્રથમ બેરિલિયમ તત્વ એ સહસંયોજક સંયોજન બનાવે, જ્યારે સમૂહના બાકીના જે સભ્યો છે એ આયનીય સંયોજન બનાવે. વાસ્તવમાં લિથિયમ અને બેરિલિયમ એ પછીના સમૂહના બીજા ક્રમના તત્વ એટલે કે અનુક્રમે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, મતલબ લિથિયમનો મેગ્નેશિયમ સાથે અને બેરિલિયમનો એલ્યુમિનિયમ સાથે વધુ સામ્યતાપણાનો સંબંધ છે, અને આ સંબંધને શું કહેવામાં આવે? વિકર્ણ સંબંધ. જો અહીંયા આપણે એક માહિતી મેળવીએ. આ લિથિયમ, આ બેરિલિયમ અને આ બોરોન, સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ, આ સમૂહ 1 છે, આ સમૂહ 2 છે અને આ સમૂહ નંબર 13 છે. સમૂહ 1નું લિથિયમ તત્વ તે પછીના સમૂહના બીજા તત્વના ક્રમિક બીજા નંબરના તત્વ સાથે, લિથિયમનો મેગ્નેશિયમ સાથે અને બેરિલિયમનો એલ્યુમિનિયમ સાથે ક્રોસ સંબંધ છે, આથી એને વિકર્ણ સંબંધ કહેવાય. આનું એક જ કારણ છે, તો આ તત્વોની અનિયમિત વર્તણૂકનું કારણ એ તેઓનું નાનું કદ, ઊંચો વીજભાર અથવા ત્રિજ્યાનો ગુણોત્તર અને વધુ વિદ્યુત ઋણતા છે. બરાબર. તો લિથિયમ બેરિલિયમનું કદ એ પોતાના સમૂહના અન્ય તત્વોની સરખામણીમાં ઘણું નાનું છે, ઊંચો વીજભાર અને ત્રિજ્યાનો ગુણોત્તર છે અને વધુ વિદ્યુત ઋણતા છે. આ ઉપરાંત સમૂહમાં પ્રથમ તત્વ માટે માત્ર 4 સંયોજકતા કક્ષકો 2s અને 2p, જેમાં 2sની 1 અને 2pની 3 બંધ બનાવવા માટે પ્રાપ્ય હોય, જ્યારે સમૂહના બીજા ક્રમના સભ્યો માટે 9 સંયોજકતા કક્ષક બને, 3sની 1, 3pની 3 ને 3dની 5. બરાબર. એટલે ટોટલ 9 કક્ષકો પ્રાપ્ય હોય. એનું એક જ રીઝન છે કે લિથિયમ અને બેરિલિયમ, બરાબર, એની પાસે ફક્ત 4 જ કક્ષકો ઉપલબ્ધ છે,
જ્યારે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની પાસે ટોટલ 9 સંયોજકતા કક્ષક ઉપયોગ છે, એટલે બંધોનું વિસ્તરણ થઈ શકે. પરિણામે દરેક સમૂહના પ્રથમ સભ્ય માટે મહત્તમ કેટલા બંધ બનતા હોય? 4 સહસંયોજક બંધ બનતા હોય. બરાબર. જેમ કે બોરોન માત્ર BF4-1 બનાવે છે, જ્યારે સમૂહના અન્ય સત્વ પોતાના સંયોજકતા કોષમાં 4 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મોને સમાવી શકે છે, જ્યારે લિથિયમ અને બેરિલિયમ સમાવી શકતા નથી. એકચ્યુઅલી આ ટોપિક તમે પાછળ ભણશો તો વધારે ડિટેલમાં ખબર પડશે. અત્યારે માત્ર તમારે યાદ રાખવાનું છે. જેમ કે એલ્યુમિનિયમ માટે બને છે Al(F6-3). તમે કદાચ 10મામાં જોયું હશે હોલ હેરોલ્ડ પ્રવિધિમાં આ Na3Al(F6) ક્રાયોલાઇટ નામની ખનિજ ઉમેરવામાં આવે તો આ ક્રાયોલાઇટમાંથી આવતો જ આ સંકીર્ણ ઋણાયન છે ચોરસ કૌંસવાળો, તો આ 3 આને આપી દો એટલે ચોરસ કૌંસમાં જે તમે આયન લખો ને એ સંકીર્ણ આયન થાય, એટલે Al(F6) શું કહેવાય? -3. વિશેષમાં P વિભાગના તત્વોમાં સમૂહનું પ્રથમ સભ્ય, બરાબર, જેમાં પોતાની સાથે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન ને નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, તેમજ દ્વિતીય આવર્તના અન્ય સભ્યો કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધી, કાર્બન નાઇટ્રોજન સાથે દ્વિબંધી, કાર્બન નાઇટ્રોજન સાથે ત્રિબંધી અને નાઇટ્રોજન ઓક્સિજનની સાથે દ્વિબંધ બનાવે જેવા P-P બંધ બનાવવાની પ્રબળ ક્ષમતા ધરાવે છે, જ્યારે સમૂહના અન્ય તત્વો આવું કરી શકતા નથી. હવે એકચ્યુઅલી આ જે વસ્તુ તમને દેખાય છે P-P એ જ્યાં સુધી તમે ચોથું ચેપ્ટર નહીં ભણશો ત્યાં સુધી તમને પરફેક્ટ સમજાશે નહીં કે આ P-P બંધ કેવી રીતે જોવા મળે છે, કારણ કે એના માટે તમારે સમજવું પડશે સંકરણ, અને સંકરણ દ્વારા જ તમે આ માહિતી કન્સિડર કરી શકો, જે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર સમજી શકતા નથી. એ જ્યારે એવું ચેપ્ટર આવશે ત્યારે હું તમને P-P શું છે અને D-P શું છે એની પરફેક્ટલી ડિટેલ આપણે સમજીશું. અત્યારે માત્ર સ્વીકારી લેવાની છે. ઓકે, ચલો. ત્યારબાદ તત્વો માટે કેટલાક આવર્તી વલણ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વચ્ચેનો સંબંધ છે. તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તત્વોની ઇલેક્ટ્રોનીય રચનાની અભિવ્યક્તિ છે. રાસાયણિક ગુણધર્મો તો ઇલેક્ટ્રોનીય રચના પર આધારિત જ હોય, પણ ઘણી વખત ભૌતિક ગુણધર્મ પણ ઇલેક્ટ્રોનીય રચના પર આધારિત તમને જોવા મળે છે. હવે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા આવર્તમાં હંમેશા શું થાય? ઘટે, કારણ કે મુખ્ય ક્વોન્ટમ આંકનો નંબર નહીં બદલાય, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાથી તેનું કેન્દ્ર પ્રતિ આકર્ષણ શું થાય? વધે છે, એટલે ત્રિજ્યા કેવી થાય? નાની થાય. પરિણામે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સામાન્ય રીતે શું જાય? વધતું જાય, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે. બીજા શબ્દોમાં એવું કહીએ તો આવર્તમાં સૌથી ડાબી બાજુ રહેલ તત્વના, મતલબ આવર્તમાં જે સૌથી ડાબી બાજુ તત્વ છે તેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી, અને જમણી બાજુ રહેલા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હોય છે. એટલે કે ડાબી બાજુ રહેલા તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી અને જમણી બાજુ રહેલા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે હોય. તેથી આવર્ત કોષ્ટકમાં બંને છેડે સૌથી વધુ અને મધ્યમાં સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા હોય છે. એટલે કોઈ પણ આવર્ત કોષ્ટકમાં શરૂઆતના તત્વો સૌથી વધુ હાઈલી રિએક્ટિવ અને જેમ જેમ આગળ જાઓ તેમ તેમ ઓછી પ્રતિક્રિયાત્મકતાવાળા તત્વો તમને જોવા મળે છે. જેમાં સૌથી ડાબી બાજુના તત્વો આલ્કલી ધાતુઓ, જે ઇલેક્ટ્રોન ગુમાવીને કયો આયન બનાવે? ધન આયન, જે મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલે પ્રક્રિયા કરવાની વધુ ક્ષમતા ધરાવે. સૌથી જમણી બાજુના તત્વો હેલોજન સમૂહ, જે ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે? સરળતાથી ઋણ આયન, જેની મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે. આ ગુણધર્મનો સંબંધ તેની રિડક્શન અને ઓક્સિડેશન વર્તણૂક સમજાવે. મતલબ કે આ સરળતાથી ધન આયન બનાવે છે એટલે તેઓ સરળતાથી ઓક્સિડાઇઝ થઈ શકશે, અને આ ઝડપથી ઋણ આયન બનાવે છે એટલે તેઓ ઝડપથી રિડક્શન પામી શકશે. બરાબર, એવું તમે કન્સિડર કરી શકો, પણ વાસ્તવિક રીતે રિડક્શન અને ઓક્સિડેશન પામવું એની મહત્ત્વની બાબત છે તેના મૂલ્યો, અને એ મૂલ્યો આપણે 12 સાયન્સ પર રિલેટેડ જોઈશું. હવે મિત્રો, સંપૂર્ણ ચેપ્ટરનો ટૂંકમાં અભ્યાસ હવે અહીંયા એક સારાંશ તરીકે તમને આપી દીધેલ છે, જેની આપણે માહિતી જોઈશું. તત્વના ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ સાથે તેનો સીધો સંબંધ એ તેની વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપર આધારિત છે. હવે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો ધાત્વીય ગુણધર્મમાં ઘટાડો થાય અને અધાત્વીય ગુણધર્મની અંદર વધારો થાય. ઓકે, જે આપણે ઓલરેડી ગઈકાલે જોઈ ચૂક્યા છે.
તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તેમની ઓક્સિજન અને હેલોજન સાથે પ્રક્રિયા કરીને દર્શાવાય છે. જે તત્વ ઓક્સિજન અને હેલોજન સાથે વધુ ઝડપથી પ્રક્રિયા કરી શકતો હોય તે આપણે એવું સ્વીકારી લઈએ કે તેમની ઓલરેડી પ્રક્રિયા કરવાની ક્ષમતા અન્ય તત્વોની સરખામણીમાં વધારે છે એવું આપણે કહી શકીએ. આવર્તના બંને છેડે રહેલા તત્વો એટલે કે ડાબી અને જમણી જે ઓક્સિજન સાથે સરળતાથી પ્રક્રિયા કરી શું બનાવે છે? ઓક્સાઇડ્સ બનાવે છે. એટલે આવર્તમાં ડાબા છેડા ઉપર સમૂહ નંબર 1 આવે અને આવર્તના જમણા છેડા ઉપર સમૂહ નંબર 17 આવે. સમૂહ નંબર 18 તો પ્રક્રિયા કરી જ નથી શકતું ઝડપથી. એટલે સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17ની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવવાની ક્ષમતા ખૂબ જ સરળ છે એવું આપણે કહી શકીએ. સૌથી ડાબી બાજુના તત્વોના સામાન્ય ઓક્સાઇડ વધુ બેઝિક હોય જેમ કે Na2O અને સૌથી જમણી બાજુ રહેલા તત્વોના ઓક્સાઇડ સૌથી વધુ એસિડિક હોય દાખલા તરીકે Cl2O7 કારણ કે સોડિયમ એ સમૂહ નંબર 1નું તત્વ છે જ્યારે ક્લોરિન એ સમૂહ નંબર 17નું તત્વ છે. મધ્યમાં રહેલા તત્વોના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી બરાબર એટલે કે Al2O3 અને As2O3 અથવા તટસ્થ CO, NO અને N2O જેવા તટસ્થ હોય છે મતલબ કે મધ્યમાં રહેલા તત્વોના ઓક્સાઇડ્સ. હવે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ બેઝ સાથે એસિડિક તરીકે અને એસિડ સાથે બેઝિક તરીકેની વર્તણૂક દર્શાવે જ્યારે તટસ્થ ઓક્સાઇડ એસિડિક કે બેઝિક હોતા નથી. એટલે ઉભય ગુણધર્મી ઓક્સાઇડ આપણી પાસે સૌથી વધારે જોઈએ તો એ Al2O3ની વર્તણૂક છે મતલબ કે Al2O3 જ્યારે બેઝ તરીકે વર્તતો હોય ત્યારે એની એસિડ સાથે પ્રક્રિયા જોવાની અને પોતે એસિડ તરીકે વર્તતો હોય ત્યારે એની બેઝ તરીકેની પ્રક્રિયા તમારે જોવી પડે. ઓકે ચલો ત્યારબાદ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પ્રતિનિધિ તત્વોની સરખામણીમાં સંક્રાંતિ તત્વો કારણ કે સંક્રાંતિ તત્વોમાં પહેલી શ્રેણી લઈએ જેને 3D શ્રેણી કહેવાય જેની બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોન છેલ્લે દાખલ થાય એવું કહી શકાય. તો પરમાણવીય ત્રિજ્યામાં થતો ફેરફાર બહુ જ ઓછો હોય એ તમે ઓલરેડી બાયો સાયન્સના ચેપ્ટરમાં જોશો. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમાં જ્યારે વચ્ચે ડી વિભાગ આવે તો ડી વિભાગના તત્વો ભલે આવર્તના તત્વો છે પણ એની અંદર ઉમેરાતો ઇલેક્ટ્રોન અંદરની 3D કક્ષકમાં હોય છે એટલે પરમાણવીય ત્રિજ્યામાં ખૂબ વધારે ઘટાડો જોવા મળતો નથી, પ્રમાણમાં ઓછો ઘટાડો થાય છે. એટલે પરમાણવીય ત્રિજ્યામાં થતો ફેરફાર બહુ જ ઓછો હોય છે. પરમાણવીય ત્રિજ્યામાં થતો ફેરફાર આંતરસંક્રાંતિ તત્વો કે જે અંદરની 4f કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય અથવા 5fમાં તેનાથી પણ ઓછો જોવા મળે છે. શેમાં? સંક્રાંતિ તત્વોમાં. હવે સંક્રાંતિ તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ S અને P વિભાગના તત્વોની વચ્ચે છે કારણ કે S અને P વિભાગની વચ્ચે D વિભાગ સંક્રાંતિ પામે છે. તેથી તેઓ સમૂહ 1 અને 2ની ધાતુઓ કરતાં પણ ઓછી વિદ્યુત ધન્મય ધાતુ છે એવું આપણે કહી શકીએ. તો સૌથી વધુ વિદ્યુત ધન્મયનો મતલબ શું થાય? જે ધાતુઓ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એ સૌથી વધુ વિદ્યુત ધન્મય અને જે ધાતુઓ ખૂબ મુશ્કેલીથી ઇલેક્ટ્રોન ગુમાવે તો એને ઓછી વિદ્યુત ધન્મય ધાતુ છે એવું કહી શકો. મુખ્ય સમૂહના તત્વોના પરમાણવીય ક્રમાંક વધવાની સાથે મુખ્ય સમૂહ એટલે સમૂહ 1, 2 અને 13 થી 18 સામાન્ય રીતે પરમાણવીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા શું થતી જાય છે? વધતી જાય છે. ઓકે કારણ કે સમૂહ એટલે ઉપરથી નીચે. પરિણામે ધીરે ધીરે આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નિયમિત રીતે ઓછી થતી જાય એટલે કે ઘટતી જાય છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે અને અધાત્વીય ગુણધર્મ ઘટે છે. આવર્તમાં ધાત્વીય ગુણધર્મ ઘટે, અધાત્વીય ગુણધર્મ વધે. સમૂહની અંદર ધાત્વીય ગુણધર્મમાં વધારો થાય અને અધાત્વીય ગુણધર્મમાં ઘટાડો થાય. આ વલણને તેના રિડક્શન અને ઓક્સિડેશન ગુણધર્મ સાથે સાંકળી શકાય અને સંક્રાંતિઓ તત્વોના વલણ એ આનાથી ઉલટા હોય છે. બરાબર? તેને આપણે પરમાણવીય કદ અને આયનીકરણ એન્થાલ્પી દ્વારા સમજી શકીએ જે આપણે બાયો સાયન્સના 8મા ચેપ્ટરની અંદર જોઈશું. તો અહીં તમારું ચેપ્ટર નંબર 3 થિયોરિટિકલ પૂર્ણ થાય છે. આના જે કેટલાક વિશેષ પ્રશ્નો છે એની પ્રશ્નોત્તરી આપણે આવતીકાલના લેક્ચરની અંદર જોઈશું જે બોર્ડની અંદર તમને પૂછવામાં આવે છે, જે ઓલરેડી એક્ઝામ્સની અંદર પૂછવામાં આવે છે એવા પ્રશ્નોની આપણે માહિતી આવતીકાલે જોઈશું. તો આ થિયોરિટિકલ ચેપ્ટર પૂર્ણ થાય છે. આજની માહિતી પણ MCQ માટે રિલેટેડ હતી એટલે એની તૈયારી તમારે કન્સેપ્ટ વાઇઝ કરવાની. પણ આની અંદર જે મુખ્ય 4 થિયરીઓ છે પરમાણવીય અને આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા જે તમારે લખીને મોઢે કરવાની હશે અને સમૂહ 1, 2 અને સમૂહ 13 થી 18ના તત્વોની જે માહિતી છે સંજ્ઞાત્મક અને નામ એ તમારે ન આવડે તો લખવા માંડો કારણ કે એના વગર તમે આગળના કોઈ પણ ચેપ્ટર ભણી શકશો નહીં.
જય હિન્દ, જય ભારત.